प्रात समय श्री पुरुषोत्तमनी मूर्ति मनमा संभारूं रे, मूर्ति मनमा संभारूं रे। नख शिख शोभा निरखिनाथनी, नख शिख शोभा निरखिनाथनी कोटि काम छवि वारूं रे। प्रात समय श्री पुरुषोत्तमनी मूर्ति मनमा संभारूं रे, मूर्ति मनमा संभारूं रे। चरण कमळनी शोभा जोईने मोही रह्યું છે મન મારું રે। ચરણ કમળની શોભા જોઈને મોહી રહ્યું છે મન મારું રે। सोड़े चिन्ह सहित कुछ कुमकुम, सोड़े चिन्ह सहित कुछ कुमकुम अंकित पलना विसारूं रे। प्रात समय श्री प्रात समय श्री पुरुषोत्तमनी मूर्ति मनमा संभारूं रे, मूर्ति मनमा संभारूं रे। जमणा नखनी सुंदर कांति चिन्ह सहित घणुं शोभे रे। जमणा नखनी सुंदर कांति चिन्ह सहित घणुं शोभे रे। जुगल चरण नख मांडड़ जोता, जुगल चरण नख मंडड़ जोता भक्त तना मन लोभे रे। प्रात समय श्री प्रात समय श्री पुरुषोत्तमनी मूर्ति मनमा संभारूं रे, मूर्ति मनमा संभारूं रे।
સાથીડા મેરો નેહ નિભાવના. સાથીડા સાથીડા મેરો નેહ નિભાવના. નેહ નિભાવના. સાથીડા સાથીડા મેરો નેહ નિભાવના. मैं हूँ कपटी कुशिल कुटिलनी. मैं हूँ कपटी कुशिल कुटिलनी. दोष पिया जी मेरो दिल उन लावना. સાથીડા સાથીડા મેરો નેહ નિભાવના. સાથીડા સાથીડા મેરો નેહ નિભાવના. विषम उजार में हूँ तो अकेली. विषम उजार में विषम उजार में हूँ तो अकेली. तुम बिन और शरण नहीं पावना. સાથીડા મેરો નેહ નિભાવના. સાથીડા સાથીડા મેરો નેહ નિભાવના. સંત હરિભક્તની મોટી જે સમજે છે તેને અને તેમના દર્શનથી જેનું અંતર ઠરે છે, સંત હરિભક્તની એના દર્શનથી એનું અંતર ઠરે છે. ભગવાનની સંતની તો ક્યાં વાત છે. અહીંયા જ બધું આનંદ થાય, અહીંયા જ અક્ષરધામનું સુખ. પછી મહારાજ ને સ્વામીની વાત તો કેટલી છેટી. તેને વિઘ્ન સંત હરિભક્તની મોટી જે સમજે છે અને તેમના દર્શનથી જેનું અંતર ઠરે છે તેને વિઘ્ન નડતા નથી. દાસ ભાવ ના રહે તો મેરુ સમાન ગુણ હોય તો પણ શોભતા નથી. બીજી બાજી વાત કરી એટલે સત્સંગમાં દાસના દાસ થયું. મારે કે ભલી ભક્તિ માનીશ રાચીશ તેના રંગમાં. જે દાસનો દાસ થઈ રહે સત્સંગમાં એને આવી પ્રાપ્તિ થાય. એટલે સત્સંગમાં તો નમ્રતા દાસ ભાવ એની વાત છે. અનંત ધ્યાન ધારણા કરતો હોય, ભૂત ભવિષ્ય કહેતો હોય, અંતરનું જાણતો હોય. હવે અંતરનું જાણતો હોય ને કેટલી ગીર્દી એની પાછળ ફરે.
છોડ જ નહીં, અંતનું જાણતો હોય, અનંત જીવોની નાળી જાણતો હોય. કેટલી સામર્થ્ય કહે, અનંત જીવન નાળી જાણતો હોય, અનંત પરાક્રમ કરતો હોય, 1, 2, 5, 10 નહીં, અનંત પરાક્રમ કરતો હોય, તો પણ જો દાસપણું ના હોય તો અંક વિનાના શૂન્ય જેવું છે. મહારાજ કેટલી બધી વાત કરી. એટલે દાસત્વ ભક્તિ, દાસ ભાવ ભગવાનને વિશે તો રહે, પણ અંદર દાસ ભાવ રહે. તો પણ જો દાસપૂર્ણ ના હોય તો અંક વિનાના શૂન્ય જેવું છે. દાસના ઉરમાં શ્રી હરિ નિવાસ કરીને રહે છે. મોટું ફળ આ છે. બીજું બધું તો ઠીક, દાસના ઉરમાં શ્રી હરિ નિવાસ કરીને રહે છે. એટલી મોટી વાત છે. બધું જે આપણે કરવું હતું એ થઈ ગયું. એટલે દાસ ભાવ કેળવાય એવી રીતે એવી યોજના કરવી, આપણા મનમાં વિચાર એવા રાખવા, દાસ કેમ થવાય, એમ પૈસા કેમ મેળવાય, આ સત્તા કેમ મેળવાય, આ બધા જે વિચાર આવે છે એમ દાસ પણ કેમ આવે, એવા વિચારમાં રાખવું તો મોટી પ્રાપ્તિ છે. ભગવાન દાસના ઉરમાં શ્રી હરિ નિવાસ કરીને રહે છે. અવગુણ જાની તજો પિયા મોહબત, કોટી કલ્પ મેરો અંત ઉન આવના સાથીડા, મેરો નેહ નિભાવના સાથીડા સાથીડા, મેરો નેહ નિભા